હવે અમારા ખેતરમાં પેલી પાઇપલાઇન હાડી છે ને તળાવ ભરવા માટેની, એના માટે એ લોકો પહેલાથી આવી અને અમને કીધું કે તમારી જમીન તમને અઠવાડિયામાં ચેક આપશો, પૈસા આલશો. અમારે ગમે તે રીતે ગદ્દારી કરી અને આ લોકોએ છેલ્લે મસ્કરી સમાન તો પૈસા આપ્યા છે અમને. અને અમારી જમીન પહેલા કીધું તમારી જમીન કોઈ સંપાદન થતી નથી, અને પાછળથી આ લોકો નોટિસ લઈને આવ્યા તમે સહી કરાવી અમારી, અને તમારી જમીન કે બાંધકામ ઉપર કરતા નહીં, અને એની જમીન સંપાદન થઈ જવાની તમારી સંપૂર્ણ જમીન. અને આ લોકોએ માપમાં અમારો ત્યાંથી જે સ્થળ ઉપર અમે મોજૂદ હતા, જે માપ સર્વે કરીને લખતા હતા, એમાંથી એ માપની ચોરી કરી અને ત્યાં જઈ અને અમારો મિત્રો ઘટાડી દીધા. અને આમાં શ્રી કલેક્ટર સાહેબ શ્રી અમે રજૂઆત કરીએ છીએ, મામલતદાર સાહેબ, કે અમારો યોગ્ય અમને ન્યાય મળે. જમીન સંપાદન નહીં થવા દે તો શું એવું કઈ કહેવામાં આવ્યું એમના દ્વારા? ના, બાંધકામ ને બધા એના ઉપર બાંધકામ ની ગમે ત્યારે તમારો પાક ઉભો છે તો તમને પૂછવામાં પરવાનગી લેવામાં નહીં આવે, અને અમારું મશીન સીધું ચાલુ થઈ જશે એના ઉપર. એવી કોઈ વળતર નહીં, એનું પાછળથી કોઈ વળતર આપવામાં નહીં આવે. એવી નોટિસ બીજી આપી ફોર્મમાં લખીને અમારી સીધી સહી લઈ જાય છે. સહી લઈ અને એ લોકો ફાઇલ કરે છે. અને પ્રાઇવેટ અધિકારીઓ આવે છે ને આવીને એક એક ગાડીઓ લઈને આવતા રહે અને અલગ અલગ વાતો કરી અને ખોટા અમને ભરમાવી ભોળાવી અને આ લોકો અને અમારી જમીન મૂળ પચાવી પાડવી છે એમનો ઈરાદો રહ્યો. અમારી બાળક અમને એક તો યોગ્ય વળતર મળે, એક અમારી જમીન સંપાદન ન થવી જોઈએ. અને યોગ્ય વળતર તો અમને મળવું જોઈએ ને. આ તો મસ્કરી જ કરી છે આ લોકોએ. એમાં શરીફ અમે તો કલેક્ટર સાહેબ ને રજૂઆત કરીએ છીએ, અને જે એને લાગતા વખતે જે અધિકારી હોય એ એમાં ધ્યાન દોરી અને અમને યોગ્ય ન્યાય આપે. સુથાર હંસાભાઈ અમરાજી. સમસ્યા અમારા ખેતરની અંદર પાઇપલાઇન જે હેડી છે કે નહીં એની અંદર અમને એમ કુડા બી ફોસલાવી અને પેલા રસ્તાની અંદર એવી વ્યવસ્થા ગોઠવીને બધા મશીનો ચલાવી અને અમારા ધોન ભાગી નાખ્યું. અને પછી એના પછી એ કે 25-30 દાડામાં પૈસા આવી જાય, પણ એ પૈસા 3.5 મહિને જતો આજે કાલે આવ્યા, પણ એની અંદર પૂરતું વળતર મળ્યું નથી. અને માપ જે લખ્યું હતું એ માપ પ્રમાણે પૈસા નથી, માપ એ ઘટાડી નાખ્યું. અને જે આ નોટિસની અંદર સહીઓ કરાવતા એની અંદર લખેલું હતું કે નર્મદા વિભાગની અંદર જે આ જમીન છે ને તે સંપાદિત થઈ જાય, એ સંપાદિત ન થવી જોઈએ અને અમારે યોગ્ય વળતર મળવું જોઈએ એવી અમારી માગણી છે. અને કલેક્ટર સાહેબને બધાને મેં આ અરજી આપી છે, એટલે અમને પૂરતું ન્યાય અપાવે એવી અમારી માગણી છે. અમે તમને આપીશું પણેપણના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.